મિત્રો, આપ સૌનું સ્વાગત છે જીવદયા આશીષ ચેનલ પર। આજે આપણે એક વિશેષ ક્ષણ સાથે જોડાઈ રહ્યા છીએ, જ્યાં ભૂખ્યા જીવોને ખોરાક આપવાનો અવસર મળ્યો છે। અહીં તમે જોઈ શકો છો કે કેટલાય બંદરો પ્રકૃતિના મધુર વાતાવરણમાં ભેગા થયા છે। ભૂખ્યા પ્રાણીઓને ખવડાવવું એ માત્ર કરુણા નથી, એ આપણી માનવતા છે। જુઓ, પહેલી જ વાર ખોરાક મૂકતા જ કેવી ઉત્સુકતા સાથે બધા બંદરો દોડી આવે છે। નાના મોટા બધા જ ખુશીથી પોતાના હિસ્સાનું ભોજન મેળવવા માટે આગળ વધે છે। કેટલાક બંદરો ઝડપથી ખોરાક લઈ જાય છે, તો કેટલાક શાંતિથી બેસીને ખાવાનું પસંદ કરે છે। દરેકની પોતાની એક અનોખી રીત છે। આ દ્રશ્યો આપણને શીખવે છે કે દરેક જીવ અલગ છે, પણ સૌના હૃદયમાં ભૂખ અને ખુશીની તરસ એક સરખી છે। ખાવાના આનંદમાં કેટલાક બંદરો પોતાની ખુશી ચપળ હરકતોમાં વ્યક્ત કરે છે। કોઈ ઊંચા ઝાડ પર બેસીને ખાય છે, તો કોઈ જમીન પર શાંતિથી બેસીને। આ કુદરતી દ્રશ્યો આપણને શાંતિ આપે છે। જ્યારે આપણે જીવદયા કરીએ છીએ, ત્યારે માત્ર પ્રાણીઓનું પેટ નહીં ભરાય, પણ આપણા મનમાં પણ અનોખી શાંતિ ઉત્પન્ન થાય છે। માનવ જીવનનું સાચું સૌંદર્ય દયા, કરુણા અને વહેંચણીમાં જ છે। જુઓ, આ નાનકડા બંદરોને કેવી ખુશી થાય છે। એમાંના ઘણા કદાચ કલાકોથી ભૂખ્યા હશે, પણ હવે તેમની આંખોમાં સંતોષ અને આનંદ દેખાય છે। જીવદયા એવું પુણ્ય છે જે હંમેશા આપણો સાથ આપે છે। પૈસા, સંપત્તિ, સત્તા આ બધું તો સમયસર ખતમ થઈ જાય, પણ કરેલી જીવદયા અને કરુણા હંમેશા અમર રહે છે। આવા દ્રશ્યો જોઈને આપણે પણ નક્કી કરવું જોઈએ કે જ્યાં શક્ય હોય ત્યાં પ્રાણીઓને સહાય કરીએ। ખોરાક આપવો, પાણી મૂકી દેવું કે પછી શેલ્ટર માટે યોગદાન આપવું, દરેક નાનો પ્રયાસ પણ મોટો ફરક પાડી શકે છે। તો ચાલો મિત્રો, આ બંદરોની ખુશીમાંથી આપણે એક સંદેશ લઈએ। દયા જ જીવનનો સાચું આભૂષણ છે। જીવદયા કરતાં મોટું કોઈ પુણ્ય નથી। આવી જ રોમાંચક વાતોને જોવા માટે આપ અમારી ચેનલ જીવદયા આશીષ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આપની આસપાસ દરેક ફેકલ્ટીમાં, દરેક પ્લેટફોર્મ પર આ વિડીયોને શેર કરો। પ્રણામ, મળીએ ત્યારે નવા વિડીયોમાં। અને હા, સાથે સાથે આપ સૌને જણાવવાનું કે જીવદયા કરવાથી ખૂબ જ માનસિક આપણને આનંદ મળે છે। જો આ વાંદરાઓ પહેલાં મારાથી ગભરાતા હતા, પણ હવે છેક નજીક આવીને મારા હાથમાંથી નાસ્તો લે છે અને તેમને પણ ભય દૂર થઈ ગયો અને લાગ્યું કે આ મારા મિત્ર છે। તો આવી જ રીતે આપણે પ્રાણીઓને, પશુઓને ખૂબ જ પ્રેમ આપીએ અને તેમની ભાવનાને સમજીએ અને રોજે રોજ આપણે સૌ ભેગા મળી અને આ અબોલ પશુ પંખીનું જતન કરીએ। કેવા આનંદમાં આવી ગયા, જોઈ રહ્યા છો ને, કેવા કૂદાકૂદ કરે છે અને આ જોઈને મને ખૂબ જ આનંદ આવ્યો। તો આપ સૌ પણ આ રીતે આપની આસપાસના એરિયામાં જઈ અને આપ અલગ અલગ અબોલ પશુ પંખીઓને દાણા ખવડાવો, ખોરાક આપો, પાણી પીવડાવો। અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એવું પણ વિડીયો બનાવ્યો છે કે જેમાં આપણે એમને પાણી પીવડાવીએ છીએ અને કેટલું સુંદર રીતે તે પાણી પીવે છે તેની પણ આપણે વાત કરીશું। તો આ ચેનલ પર આવા તમને ઘણા બધા અબોલ પશુ પંખીઓને પ્રેમ કરતા વિડીયો જોવા મળશે। ખરેખર આજે મારું જીવન ધન્ય થઈ ગયું। આજે બહુ જ મજા આવી ગઈ। આપને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। આ વિડીયો જોઈને આપણા મનમાં, તમારા સૌના મનમાં કેવી લાગણી ઉત્પન્ન થઈ તેની મને ખાસ કોમેન્ટમાં જાણ કરજો। એ સાથે નવા કયા વિડીયો બનાવવા તે પણ આપ મને માહિતી આપશો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। પ્રણામ, મળીએ નવા વિડીયોમાં।